નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. પોલીસ ભરતીમાં અન્યાય, આ વાતને લઈને આક્ષેપ લગાવવામાં આવ્યા છે, એના પર વિસ્તારથી ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા વાત ગુજરાતના રાજકારણની. ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી છે. રાજુ કપરાડા વિશે વાત. ગુજરાતના રાજકારણમાં હલચલ મચી જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. રાજુ કરપડાએ રાજીનામા પાછળના કેટલાક નેતાઓને તેમણે જવાબદાર ગણાવ્યા. ખેડૂત નેતા તરીકેની એમની છાપ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી અને એમનું રાજીનામું આવ્યા બાદ એક પ્રતિક્રિયા સામે આવી અને પાર્ટીમાં આવવા માટે ક્યાંકથી કેટલાક આમંત્રણો પણ મળ્યા. તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા એમના પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. સાથ ન મળવાનો, ફસાવવાનો પ્રયાસ થવાનો આ નિવેદન અને ત્યારબાદ કેટલાક સવાલો થાય છે કે શું રાજકીય મતભેદો પાછળ કોઈ મોટું સમીકરણ છે? રાજીનામા બાદ એક પછી એક જે રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને સૌથી વધારે ચર્ચા જગાવી એમની કોંગ્રેસ નેતા સાથેની મુલાકાતે. રાજુ કરપડાનું બેકગ્રાઉન્ડ કોંગ્રેસની સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. એથી આ મુલાકાત એ માત્ર શિષ્ટાચારની મુલાકાત હતી કે પછી ઘર વાપસીની એક શરૂઆત? ત્યાં પણ એક સવાલ થઈ રહ્યો છે. રાજુ કરપડા પર લાગેલા આક્ષેપોનું સત્ય શું છે? રાજુ કરપડાએ જે આક્ષેપો લગાવ્યા છે એ આક્ષેપોનું સત્ય શું છે? એટલે આ આક્ષેપો પ્રતિ આક્ષેપો અને પાર્ટીમાં આવવા માટે આમંત્રણ. પરંતુ આ તમામ વાતોની વચ્ચે હવે જોવું એ રહ્યું કે કરપડાને કોનો રંગ લાગશે. આ જ મુદ્દા પર કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. એટલે રાજીનામું પડ્યું. રાજીનામા બાદ એક આમંત્રણ આવ્યા છે. ક્યાંક કેટલાક આક્ષેપો પ્રત્યાક્ષેપો વાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. ક્યાંક કેટલીક પાર્ટી સાથે મુલાકાત, એમાં કોંગ્રેસ અને રાજુ કરપડા કે જેમની મુલાકાત, અને એ મુલાકાત બાદ ચર્ચા એ થઈ રહી છે કે રાજુ કરપડાને હવે કોનો રંગ લાગશે, કઈ પાર્ટી તરફ એમનું આગામી પગલું રહેશે. ખેડૂતનો અવાજ, ખેડૂત નેતા તરીકે જેઓ પ્રસિદ્ધ છે, હવે આગામી દિવસોમાં આગામી જે ઇલેક્શન આવે છે કઈ પાર્ટીનો હાથ પકડીને તેઓ લડશે? આ તમામ સવાલોના જવાબ આ મુદ્દામાં મેળવીશું. આપણી સાથે ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડા જેઓ પોતે જોડાયા છે. રાજુભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. રાજુભાઈ, પહેલો સવાલ આપને એ કે તમારું બેકગ્રાઉન્ડ કોંગ્રેસનું છે એવી ચર્ચા છે. જી, તમારું બેકગ્રાઉન્ડ કોંગ્રેસનું છે એવી ચર્ચા છે. કોંગ્રેસમાં જોડાઈ શકો છો. આ વાતમાં કેટલું સત્ય છે? કારણ કે ચારેય તરફ આ વાતને લઈને ચર્ચા થઈ રહી છે. આજ દિવસ સુધી એવું તો હજુ નક્કી કર્યું નથી કે કોઈ પાર્ટી કઈ પાર્ટીમાં જોડાશું એમ, પણ સ્વાભાવિક છે કે મારા પરિવારના જે અમુક સભ્યો છે. તો તમે કોંગ્રેસમાં જોડાઈ શકો? અત્યારે તો મેં હજુ કાંઈ નક્કી કર્યું નથી. આજે અમારા મૂળી તાલુકાના અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોની સાથેની મીટિંગ હતી. આજે તો હજુ આવનાર સમયના જે પ્રશ્નો છે, કયા કયા મુદ્દાને લઈને લડવું જોઈએ, એ તમામ પ્રકારની ચર્ચાઓ થઈ છે. આવનારા દિવસોમાં ત્યારે ફરી વખત નિર્ણય કરવાનો આવશે ત્યારે એક સંમેલન કરશું. હજુ કાંઈ નક્કી કર્યું નથી અને ટૂંક સમયમાં હમણાં કોઈ 15 દિવસમાં કઈ નિર્ણય લેવાનો પણ નથી. તો રાજુ કરપડાની કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાત, આ મુલાકાતમાં શું ચર્ચા થઈ? શું તમને પાર્ટીમાં જોડાવા માટે કોઈ શરતો, કોઈ વચનો આપવામાં આવ્યા? અમુક ચર્ચાઓ એવી છે કે જે જાહેર મંચ પર સ્વાભાવિક છે કે ન થઈ શકે, પણ પાલભાઈ મારા જૂના મિત્ર છે, જેને લઈને પાલભાઈ આવેલા અને સ્વાભાવિક છે મિત્રતાના નાતે સ્વાગત માટે આવકારે પણ ખરા. દિવસોમાં મેં પહેલા પણ કહ્યું કે તમામ ખેડૂતો સાથે આગેવાનો સાથે ચર્ચા કરીશું અને ત્યાર પછી રાજકીય પાર્ટીમાં જવાનું નિર્ણય. ઓકે, આમ આદમી પાર્ટીમાંથી તમે રાજીનામું આપ્યું, પછી કહ્યું કે હું તમને પાર્ટીમાંથી તમને સાથ ન મળ્યો અને કેટલાક નેતાઓએ તમને ફસાવવાનો પ્રયત્ન પણ કર્યો. શું તમને એવું લાગે છે કે હવે ખેડૂતોની વાત કોઈ રાજકીય પક્ષમાં જોડાયા વિના તમે સારી રીતે કરી શકશો? મેં પહેલા પણ ખેડૂતોની વાત કે ખેડૂતોના મુદ્દે જયારે લડવાનું થયું છે ત્યારે હું બિન રાજકીય રીતે પણ લડાઈ, અને આજે જે મારો નિર્ણય છે તો બિન રાજકીય રીતે અત્યારે લડાઈ લડવાનો નિર્ણય છે. પરંતુ જયારે બેકગ્રાઉન્ડની જરૂર પડે, સ્વાભાવિક છે કે ખરેખર તાકાતને વધારે વેગ આપવો હોય
તો સ્વાભાવિક છે કે વિચારશું કોઈ રાજકીય પાર્ટીનું, પણ હાલ કોઈ રાજકીય પાર્ટીનું વિચાર્યું નથી. પણ વાત એ છે કે બિન રાજકીય રીતે પણ જયારે મેં આંદોલનો કર્યા છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો અપાવવામાં સફળતા મેળવી છે. એટલે એવું જરૂરી નથી કે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો હશું તો માટે પરિણામ મેળવી શકીએ. અત્યારે જે મેં નક્કી કર્યું છે તો બિન રાજકીય રીતે પણ સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લાઓમાં ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કરશું, તમામ જિલ્લાઓમાં મજબૂત ખેડૂત સંગઠન બનાવીશું અને ત્યાર પછી આગળનો નિર્ણય કરીશું. ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ હતો કે તમે ભાજપનો હાથો બની ગયા છો, ભાજપના નેતાઓ પણ તમારા સંપર્કમાં છે, એવી પણ ચર્ચા છે. તો ભાજપમાં જોડાવવાની શક્યતા કેટલી છે? અવાજ આવી રહ્યો છે રાજુભાઈ? ઓકે રાજુભાઈ, આગામી વિધાનસભાની જે ચૂંટણી છે એમાં ઉમેદવારી નોંધાવવાના ચાન્સીસ કેટલા છે? હવે કોઈ પણ પાર્ટીમાંથી અથવા તો જો પાર્ટીમાં તમે ન જોડાઓ, અપક્ષમાંથી ચૂંટણી લડી શકો ખરા? હું 2022ની ચૂંટણી જયારે લડ્યો એની 2 મહિને પણ મને ખબર નહોતી ચૂંટણી લડવાનું છું. વાત એ છે કે આવનાર સમયમાં ચૂંટણી હું લડીશ મેં નક્કી કર્યું નથી, પણ એક વાત ચોક્કસ છે કે મારી ઉંમર હજુ 35 વર્ષની છે. જરૂર પડે હા રાજનીતિમાં હવે જઈશું એ ચોક્કસથી હું ગમે ત્યારે 27 નહીં લડું તો 32 લડીશ, 32 નહીં લડું તો એના પછી લડીશ. ક્યારેક ચૂંટણી ક્યારેય નહીં લડું એવું નથી, એવું કેવું બી ના જોઈએ. યુવાનોએ રાજનીતિમાં પણ જવું પડે, યુવાનોએ ખેડૂતો માટે પણ કામ કરવા પડે. પણ આજે મને જે પ્લેટફોર્મ યોગ્ય લાગે છે બિન રાજકીય રીતે જોઈએ. જો પરમ દિવસ પહેલે દિવસ ચૂંટણી ખેડૂતો કે અપક્ષ ઉમેદવારી કરો તો અપક્ષ ઉમેદવારી કરો, પણ ચૂંટણીને હજુ 2 વર્ષની વાર છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી મુદ્દે મેં હજુ વિચાર્યું નથી. પરંતુ જે ખેડૂતોનો પ્રેમ છે, ખેડૂતોની સાથે રહી અને જે કાંઈ પાસે અમારો ખેડૂતનો ખૂબ મોટો પરિવાર છે, અમે સુખ દુઃખના તમામ લોકો સહભાગી છીએ. આવનાર દિવસોમાં જે નિર્ણય લેવાનો થશે એ અમારા ખેડૂતો સાથે મળે ચોક્કસથી લેશું. તો બોટાદના ખેડૂત આંદોલન અને જેલવાસ પછી તમારા માટે ખેડૂતોના મુદ્દા ઉપર કામ કરવું, ખેડૂતોના મુદ્દા ઉઠાવવા એ કોઈ મુશ્કેલ બન્યું? અને બન્યું તો કેટલું મુશ્કેલ? અત્યારે મારા માટે એક ટકો મુશ્કેલ નથી. જ્યાં પણ ખેડૂતોના મુદ્દા હશે ત્યાં મેં પહેલા પણ કહ્યું કે બાબતનો ખૂબ અનુભવ મેં કર્યો છે. ખેડૂતોના આંદોલન, ખેડૂતોનો કોઈ પણ મુદ્દો હશે તો મારે બુક વાંચવા જવું પડતું નથી, કોઈને ફોન કરીને પૂછવું પડતું નથી કે આ મુદ્દાને લઈને કેવી રીતે અવાજ બની શકાય. તમામ મુદ્દાઓની વાત હોય તો મેં ભૂતકાળમાં ખૂબ એ બાબતે અભ્યાસ પણ કર્યો છે અને જ્યારે પણ ખેડૂતોની કોઈ સમસ્યા હોય તો એને વાચા આપવાનો પ્રયત્ન કર્યા છે. એટલે બની બેઠેલા ખેડૂત નેતા નથી, ખેડૂતોએ પોતાના નેતા તરીકે એક પ્રસ્થાપિત કર્યા છે. એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોના કોઈ પણ મુદ્દા હશે, PGVCL નો પ્રશ્ન હશે, મીટરની વાત હશે તો પણ ભલે, હમણાં નવા સ્માર્ટ મીટરના મુદ્દાની વાત આવે છે તો પણ ભલે, હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન હોય, જમીન સંપાદનનો પ્રશ્ન હશે, કમોસમી વરસાદની અતિવૃષ્ટિની વાત હશે, પડતરની વાત હશે કે પછી જમીન માપણીને લઈને જે બી પ્રશ્ન આવશે એ મુદ્દે પહેલા જે લડતા એ જ તાકાતથી હું લડતો આવીશ. રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડ્યા પછી પોતાને હવે કઈ રીતે પ્રસ્થાપિત કરવા માંગે છે? ખેડૂત નેતા તરીકે, પછી એક રાજકારણી તરીકે, કઈ રીતે? હું ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયેલો હતો ત્યાર પછી આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આમ આદમી પાર્ટી મને લેવા જયારે આવી ને ત્યારે ઓલરેડી હું ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા જ હજારો ખેડૂતો સાથેના મેં આંદોલનો કરેલા છે જે મારા ફેસબુક પર પણ આજ પણ જોવા મળે છે. એટલે કોઈ નવાઈની વાત હતી નહીં કે ખેડૂતો માટે કામ કરવું એમાં કોઈ પાર્ટી હશે તો જ પાર્ટી છોડી છે તો હવે અઘરું થશે, આ કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત પહેલા પણ હતા, આમ આદમી પાર્ટીમાં ગયા ત્યારે પણ ખેડૂતો માટેના કામ કર્યા છે. એટલા માટે વધારાનું ઉપરનું પદ કોઈ આપવાની કોશિશ કરી હોત તો પણ હું ના પાડત. મારી એક જ વાત હતી કે મારે ખેડૂતો માટે કામ કરવું છે, ખેડૂત વિંગમાં રહીને જ કામ કરીશ. જરૂર પડી છે ત્યારે મેં પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકીને પણ ખેડૂતો માટે કામ કર્યું છે. મુદ્દાની વાત એ છે કે રાજુ કરપડા પહેલા પણ ખેડૂતો માટે કામ કરતો, આવનાર સમયમાં પણ ખેડૂત માટે કામ કરશે અને ખેડૂત તરીકે પ્રસ્થાપિત થયેલા છે. જરૂર પડશે ત્યાં હજુ તાકાતથી કામ કરીશું અને જેવડી આવડત છે, જેવડી અમારી અંદર તાકાત છે, હિંમત છે, એ હિંમત સાથે આગળ વધીશું. ઓકે, તો તમે ગત વિધાનસભાની ખેડૂત અને મજદૂરોને એક પ્લેટફોર્મ પર લાવી અને નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેની જે હું લડાઈ લડતો હતો ત્યારે તમામ ખેડૂત મજદૂરોએ મને પોતાના પરિવારનો સભ્ય સમજ્યો હતો.
એ જ માટે હું બીજા નંબર પર ગયા. આગામી દિવસોમાં પણ ખેડૂત અને મજદૂરોના પ્રેમ થકી જે મને એ લોકોએ હિંમત અને હૂંફ આપી છે એ જ મુદ્દાને આગળ રાખી અને ખાસ કરીને જયારે ખેડૂતોના મુદ્દે કઈ અવાજ ઉઠાવવાનો હોય, ખેડૂતોના મુદ્દે કઈ લડવાનું હોય, તો અડધી રાતે પણ ખેડૂતોને ભરોસો છે કે રાજુ કરપડા અમારો ફોન ઉપાડશે, રાજુ કરપડા અમારી સાથે આવીને ઉભા રહેશે. તો એ કારણથી આવનાર દિવસોમાં મને એવું ચોક્કસથી દેખાય છે જે ખેડૂતો નક્કી કરશે કે ખરેખર શું કરવું જોઈએ, ચૂંટણી લડવી ન લડવી, એ તો હજુ 2 વર્ષની વાત છે, ખેડૂતો નક્કી કરશે. વાત એટલી જ છે કે ખેડૂતોના દિલમાં રાજુ કરપડાને સ્થાન મળ્યું છે અને આવનાર સમયમાં એ સ્થાન જાળવી રાખશે. એ આજે મોટી સંખ્યામાં ખેડૂતો આવી અને ખંભે હાથ મૂકીને કીધું છે કે રાજુભાઈ ચિંતા ન કરતા, અમે બધા ખેડૂતો તમારી સાથે ઉભા છીએ. મારા વિસ્તારના ખેડૂતોએ 8 વર્ષથી જે હું લડાઈ લડું છું, પછી જમીન સંપાદન હોય, હાઈ ટેન્શન લાઈનની વાત હોય કે પછી પીજીવીસીએલ ના પ્રશ્નની વાત હોય, તમામ મુદ્દે જ્યારે જરૂર થાય ત્યારે એમની સાથે રહ્યો છું. અને એ જ ભરોસો ખેડૂતોનો જે મારી પર છે, જેના કારણે એક ખેડૂત નેતા તરીકે ખેડૂતોએ પ્રસ્થાપિત પણ કર્યા, મત માંગ્યા ત્યારે મત પણ દીધા. અને આવનાર દિવસોમાં જ્યારે પણ આકલ કરું ત્યારે ખેડૂતો મારી સાથે ઉભા રહે છે. આ ખેડૂતોનો પ્રેમ છે મારી સાથે. ઓકે, ખેડૂત સંમેલન તમે બોલાવી રહ્યા છો તો એનો ઉદ્દેશ્ય શું હશે? રાજુ કરપડાનું એ શક્તિ પ્રદર્શન અમે કહી શકીએ કે પછી ખેડૂતોનો અવાજ બનવાનો આ પ્રયત્ન કહી શકાય? અમે ભૂતકાળમાં પણ ખેડૂત સંમેલનો નાના નાના કરતા જ હતા આ વિસ્તારમાં, એમાં કોઈ નવાઈની વાત નથી. પાર્ટીમાંથી રિઝાઇન આપ્યા પછી કોઈ શક્તિ પ્રદર્શન માટે થઈને ખેડૂત સંમેલન બોલાવું છું આવું કઈ નથી. અમારા જે સ્થાનિક પ્રશ્નો હોય છે એને લઈને અમે ખેડૂત સંમેલનો, જેને અમે ખેડૂત મિટિંગની ભાષામાં કહીએ છીએ, તો ખેડૂત મિટિંગો કરતા હોઈએ છીએ, જેના થકી દરેક ગામડાઓમાં મિટિંગ કરી ખેડૂતોને એકત્રિત કરી ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેના ભાગરૂપે જ આવનાર ટૂંક સમયમાં લગભગ અઠવાડિયા 10 દિવસની અંદર એક ખેડૂત સભા કરીશું, જેમાં મોટા ભાગે આજુબાજુના વિસ્તારના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહેશે અને આગળના કાંઈ પણ નિર્ણય લેવાના હશે. અને જે લોકલ સમસ્યાઓ છેલ્લા 4 મહિનાથી ખેડૂતોની વચ્ચે જઈ શક્યો નથી, તો પછી લોકલ સમસ્યા જે હશે, નવા પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે, તો એ તમામ મુદ્દે ચર્ચા કરશું અને આગળના ભવિષ્યની રણનીતિ પણ તૈયાર કરશું. ઓકે, આટલો સમય રાજકારણમાં તમે રહ્યા, લોકોની વચ્ચે રહ્યા, આટલા સમયની તમારી જર્ની, અને ત્યાર પછી રાજુ કરપડા શું એ કયાસ લગાવી શકે કે પ્રજાને કેવા મુદ્દાની જરૂરત છે? હું એવું માનું છું કે ખાસ કરીને હું જે લોકો માટે લડ્યો છું, મેં જે લોકોની પરિસ્થિતિ જોઈ છે અને મારો જન્મથી લઈને 35 વર્ષ સુધીનો ઉછેર જે થયો છે, તો મેં ખેડૂતો, પશુપાલકો, ગરીબ અને મજદૂરોના જે પ્રશ્ન છે એ પ્રશ્નને જોયા છે. ખેડૂતોનો પ્રશ્ન ક્યારેય એવો નથી હોતો કે મારે 100 કરોડ રૂપિયાની લોન જોઈએ છે. ખેડૂત મજદૂરના જે પ્રશ્ન હોય છે એ સ્થાનિક લોકલ લેવલથી પતી જાય એવા પ્રશ્ન હોય છે, પણ અમુક પ્રશ્ન એવા છે કે જે સરકાર નિર્ણય લે તો પૂરા થાય. દાખલા તરીકે મારા વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો સ્થળાંતર કરી રહ્યા છે. અમે પ્રયત્ન કર્યા જે સ્કાવર વાલ્વ ખોલાવી અને ક્યાંક અમુક ગામડા સુધી પાણી પહોંચાડવાના આંદોલન કરી 21-22 ગામ સુધી પાણી પહોંચાડવામાં સફળ થયા. પણ આજની તારીખે પણ હું સ્વીકારું છું કે સિંચાઈના પાણીનો આ વિસ્તારમાં પ્રશ્ન, જો સિંચાઈનું પાણી મળશે તો અમારા ખેડૂતો 3 સિઝન લઈ શકશે અને અમારા ખેડૂતોનું સ્થળાંતર અટકી જશે. એવી જ બીજી વાત હોય તો આ વિસ્તારની અંદર જયારે ખેડૂતોના દેવાની વાત કરીએ તો લગભગ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં સેમ પરિસ્થિતિ છે, પણ આ કારણે પૂરતું ઉત્પાદન ન આવવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં પણ વધારો થઈ રહ્યો છે. તો આ જે મુદ્દાઓ છે, ખેડૂતોના બાળકોને અહીંયા ગામડામાં સારું શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા થાય, તો આ તમામ મુદ્દાઓને લઈ અને આગળ વધવું જોઈએ. જયારે હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, જમીન સંપાદન થતી હોય, તો જંત્રીના બદલે ખેડૂતોને ખરેખર બજાર કિંમત છે એના કરતા બમણું એટલે કે 200 ગણું વળતર ચૂકવવામાં આવે તો હું એવું માનું છું ખેડૂતોની કઈક સ્થિતિમાં સુધારો થઈ શકે. બિલકુલ રાજુભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. રાજુ કરપડા કે જેમણે રાજીનામું આપ્યું, રાજીનામા પછીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, એક બાદ એક પ્રતિક્રિયા, આક્ષેપ પ્રત્યાક્ષેપ, આ તમામની વચ્ચે એમણે પોતે સ્પષ્ટતા કરી છે કે અત્યારે વર્ષ 2027 ત્યારબાદ 32નું ઇલેક્શન એટલે ક્યારે પણ લડી શકે છે. કારણ કે તેમની વાત તેમણે જે જણાવી, એમની સાથે વાતચીત થઈ, એ પણ કહ્યું હતું કે ખેડૂત નેતા તો આમ આદમી પાર્ટી લેવા આવી, એની પહેલા પણ હું ખેડૂત નેતા હતું, એ રીતે મારું પ્રતિનિધિત્વ, એ વર્ચસ્વ હતું.
પરંતુ હવે ખેડૂતો માટે સતત આગામી દિવસોમાં સવાલ ઉઠાવવાના છે. તો જોવું એ રહ્યું કે કઈ પાર્ટીનો હાથ પકડીને તેઓ આગળ વધશે. આ જ મુદ્દા પર આપણી સાથે જોડાયા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારકાથી પાલભાઈ આંબલિયા. પાલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પાલભાઈ, રાજુ કરપડા એમનું રાજીનામું અને ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓ ચારેય તરફ થઈ રહી છે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે આમંત્રણ આપવામાં આવ્યું કોઈ પાર્ટી દ્વારા, આમંત્રણ સાથે સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપો કે જેલમાં રાખવા માટે કેટલાય પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ બધી જ વસ્તુ હકીકત આપની પાસેથી જાણવી છે, કારણ કે એવું પણ કહેવામાં આવે છે, ચર્ચાઈ રહ્યું છે કે એમનું બેકગ્રાઉન્ડ કોંગ્રેસ છે. તો શું ફરી એકવાર આ ઘર વાપસી તરફના પ્રયત્નો છે, એ દિશામાં આગળ વધી રહ્યા છે? આપની એમની સાથેની મુલાકાત, તો એ બંધ બારણે શું ચર્ચા? અનેક સવાલો આ વાતને લઈને. દાદા, સૌથી પહેલા તો હું જે રાજુભાઈ વાળી જે વાત છે એને હું મળવા ગયો, એમાં પહેલી વસ્તુ એ છે કે જે પ્રકાશ વરમોરાજી તેના ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવે છે અને એમની જે બિનખેતી જમીન બાબતે જે વિવાદ, અમે જ એની સામે જે વિરોધ રજૂ કર્યો અને જેવી રીતે એને જે બિનખેતી એ બાબતે હું સુરેન્દ્રનગર કલેક્ટરને મારે અને રતનસિંહ ડોડિયાને મળવા જવાનું હતું. રાજુભાઈ કરપડા છે એ મારા જૂના મિત્ર છે અને જે તે સમયે 2017 થી 2021 વચ્ચે એ જયારે ખેડૂત આંદોલનો કરતા ત્યારે અમે ખૂબ સાથે ખેડૂત આંદોલનો કરેલા પણ છે. તો એક માણસ ખેડૂતો માટે લડતો હોય અને 108 દિવસ જેલમાં રહીએ તો મિત્ર ભાવે સ્વાભાવિક એને મળવા જવું જોઈએ અને એ રીતે અમે એને મળવા ગયા અને એમાં કોઈ બંધ બારણે મીટિંગ જે વાત ચાલે છે એવી બંધ બારણે મીટિંગ નથી. રાજુભાઈની ઓફિસે જ મળ્યા છીએ અને અહીંયા 8-10 જણા ઓલરેડી બેઠા હતા. અમે 4-5 જણા ગયા છીએ અને ત્યાં જ જે એક મિત્ર ભાવે જે વાત હોય એ વાત બધી થઈ છે અને એ ચર્ચા થઈ છે અને સ્વાભાવિક છે કે ત્યાં મળવા ગયા હોઈએ તો રાજુભાઈ જેવી વ્યક્તિ જે ખેડૂતો માટે સતત લડે છે તો રાજુભાઈ કદાચ અમારી સાથે જોડાય તો ખેડૂતોની લડાઈમાં ક્યાંક ને ક્યાંક બળ મળે. એના માટે રાજુભાઈને આમંત્રણ પણ હારે મેં મારી રીતે આમંત્રણ આપ્યું છે કે આવો તો બે ભાઈઓ સાથે મળીને લડાઈ કરીએ. તો એ આમંત્રણનો સ્વીકાર એમણે કર્યો? રાજુભાઈએ કહ્યું કે હા, હું મારા પરિવાર સાથે, મિત્રો સાથે અને જે મારી સાથે જોડાયેલી ટીમ છે એ ટીમ સાથે હું ચર્ચા કરી અને વાલભાઈ હું આપને કહીશ, પણ હાલ પૂરતું અત્યારે જે રીતે મને એવું બનાવીને બેઠો છું કે મારે બિનરાજકીય રીતે લડાઈ કરવી છે એટલે મેં એમાં કોઈ ફોર્સ નથી કર્યો. મેં એમને એવું કહ્યું છે કે તમે તમારી રીતે, કારણ કે જયારે કોઈ માણસ અવઢવમાં હોય ત્યારે એને દબાણ કરવું મને યોગ્ય નથી લાગ્યું એટલે મેં એમને કહ્યું તમે તમારી રીતે નિર્ણય કરી અને કેજો તો તમે કહો ત્યારે ફરીથી આપણે મળશું. એટલે એમની સાથે વાતચીત થઈ તો રાજુભાઈ એવું કહ્યું કે બિન રાજકીય રીતે નહીં, હાલ પૂરતો સમય થોડો બિન રાજકીય રીતે, કદાચ એ 27-32 ક્યારેક કોઈક પાર્ટીનો હાથ પકડશે. તો શું ત્યાં શક્યતા લાગી રહી છે કે એ કોંગ્રેસનો હાથ પકડે? દાદા, મેં બહુ સ્પષ્ટ કહ્યું કે એમને મેં કહ્યું કે એને કહ્યું કે હાલ પૂરતું ટૂંકમાં હું બિન રાજકીયનું વિચારું છું, બરાબર છે. એટલે ત્યારે મેં એમને બહુ સ્પષ્ટ કહ્યું કોઈ વાંધો નહીં, તમે તમારી અનુકૂળતાએ જયારે તમને વિચાર આવે ત્યારે ફોન કરજો તો ત્યારે બે ભાઈઓ બેસી અને ફરીથી મળશું, ચર્ચા કરશું. પાલભાઈ, આપે હમણાં નામ લીધું પ્રકાશભાઈ વરમોરા, જેમનું પણ એક નિવેદન, એમની પણ પ્રતિક્રિયા આવી હતી, આમંત્રણ એમને પણ પાઠવ્યું છે એટલે ત્યાંથી પણ આમંત્રણ મળ્યું છે. આપની સાથેની પણ મુલાકાત, આપે પણ કહ્યું કે આમંત્રણ આપ્યું છે જો એ આવે તો. જો રાજુ કરપડા એ ખેડૂતનો એક સારો એવો એક ચહેરો કહી શકાય, હવે ભારતીય જનતા પાર્ટીની સાથે જો જોડાઈ જાય તો કોંગ્રેસ માટે આ કેટલું નુકસાન આગામી સમયમાં? દાદા, કોંગ્રેસમાંથી રાજુભાઈ તો કોંગ્રેસમાં હતા નહીં, આમ આદમી પાર્ટીમાં હતા અને ત્યાંથી કદાચ ભાજપમાં જાય ન જાય એ ભવિષ્યને ગર્ભની વાત છે, પણ કોંગ્રેસમાંથી કેટલાય લોકો ગયા છે તો એના કારણે કોંગ્રેસને શું નુકસાન થયું? આજે કોંગ્રેસ તો અડીખમ ઉભી જ છે અને જે લોકો ત્યાં ગયા છે એમની પરિસ્થિતિ અને સ્થિતિ, અહીંયા જે લોકો પહેલી લાઈનમાં નહીં પણ ફ્રન્ટમાં એટલે કે સામે જે ટેબલ ઉપર જે આગેવાનો બેઠા હોય એ આગેવાનોમાં ટોપમાં વચ્ચે બેસવા વાળા જે લોકો હતા, બરાબર છે, એ લોકો પણ ત્યાં અહીંયાથી કોંગ્રેસ છોડીને ગયા છે. તો કોંગ્રેસને એનાથી ક્યાં એટલું બધું કોઈ નુકસાન થયું છે? તો રાજુભાઈ માની લ્યો કે જાય તો રાજુભાઈ વિચારવું પણ જોઈએ કે જે અગાઉ કોંગ્રેસમાં જેટલા નેતાઓ ગયા અને એ અહીંયા કોંગ્રેસમાં કેવો એમનો દબદબો હતો અને ત્યાં ગયા પછી એમની શું હાલત થઈ છે.
તો આ રાજુભાઈ પણ ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ. હું તો વીટીવી ના માધ્યમથી રાજુભાઈને અત્યારે સલાહ પણ આપું છું કે ભાજપમાં જો ક્યાંય એને મન બનાવ્યું હોય જવાની, ક્યાંક નાની મોટી ઈચ્છા હોય, કોઈ પણ કારણોસર એમની ઈચ્છા હોય, તો આ વસ્તુ પણ એમણે વિચારવી જોઈએ. દાદા પાલભાઈ, ચલો એ સાથે સવાલ એ પણ પૂછી લઉં કે આપે કહ્યું કે ત્યાં જઈને શું હાલત થાય છે. સવાલ હવે તમને એ પૂછવો છે કે જો કદાચ કોંગ્રેસ, આપણે શક્યતા ઉપર વાત કરી રહ્યા છે, જો અને તો પર વાત કરી રહ્યા, કદાચ કોંગ્રેસમાં આવ્યા તો મુખ્ય ચહેરા તરીકે એમને સ્થાન મળશે? દાદા, મેં રાજુભાઈના મિત્ર ભાવે હું એમને મળવા ગયો. મિત્ર ભાવે મેં એમને આમંત્રણ આપ્યું. મેં એમને કહ્યું કે આવો તો આપણે સાથે મળી અને ખેડૂતોની લડાઈમાં આપણે ખૂબ મતલબ એક મોટું બળ મળે. પણ મુખ્ય ચહેરો બરાબર છે એ જયારે રાજુભાઈ પહેલા તો કોંગ્રેસમાં આવવા માટે મન બનાવે, પછી પાર્ટીની લીડરશિપ સાથે બેસી અને ચર્ચા કરે અને એ નિર્ણય પાર્ટીની લીડરશિપ કરી શકે, હું ન કરી શકું. રાધા, ઓકે, એટલે મારો મતલબ એ શક્યતા પર જ આપણે વાત કરી રહ્યા હતા. જો કદાચ આ વસ્તુ આપવામાં આવે તો પછી કદાચ એવું મન બનાવે. સામાન્ય રીતે આવું થતું હોય છે. હવે સવાલ એ પણ પૂછવો છે, ખેડૂતોની જે વાત, આંદોલન અને કેટલાય દિવસો તેઓ જેલમાં રહ્યા હતા. શું એવું લાગ્યું કે જેલમાં રહ્યા પછી ક્યાંક ખેડૂતોના કેટલાક મુદ્દા, કેટલાક સવાલો ઉઠાવવામાં તેમને થોડીક મુશ્કેલી થઈ હોય? દાદા, એના કરતા હળદરમાં અમે લગભગ 28 કે 29 ઓક્ટોબરે એક કોંગ્રેસે ત્યાં સભા કરી હતી અને બીજું 12 તારીખે આ હળદરવાળી ઘટના બને છે અને 13 તારીખે મારું પોતાનું પણ ઘણા બધા ચેનલોમાં વિડીયો છે અને મેં કહ્યું હતું ત્યારે કે એક પણ આમ આદમી પાર્ટીના નેતાઓ 13 તારીખે જે લોકો ડિટેન કર્યા હતા એમને અને જે લોકો ઉપર એફઆઈઆર થઈ હતી એમને કોઈને છોડાવવા એક પણ આમ આદમી પાર્ટીનો માણસ 13 ઓક્ટોબરે આવ્યો નહોતો. ત્યારે પ્રતાપસિંહ ડોડિયા, અમારા કિસાન કોંગ્રેસના ચેરમેન, હેમંતસિંહભાઈ કટારિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બોટાદ અને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ છેક રાજકોટથી ત્યાં ગયા હતા, પણ આમ આદમી પાર્ટીનો એક માણસ આવ્યો નહોતો. અને હળદરવાળી જયારે અમે સભા કરી ત્યારે મેં જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે જે ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં રાજપીપળા આઈ કાર્ડ દેખાડે છે વકીલનું, મને અંદર જવા નથી દેતા ચૈતરભાઈ વસાવા વાળી ઘટનામાં, બરાબર છે, હું વકીલ છું, વકીલને કોર્ટમાં નથી જવા દેતા. એ જ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે અહીંયા કેમ નથી દેખાતા? અહીંયા ખેડૂતોના પ્રશ્ને કેમ અહીંયા પોતાનું આઈ કાર્ડ લઈને નથી આવતા? અને ત્યારે મેં ત્યાં સુધી કહ્યું હતું, રાજુભાઈ તો હવે કહે છે, મેં એ સભામાં જાહેરમાં કહ્યું હતું, કોઈને વિડીયો જોતો હોય તો આજે હું મોકલીશ, કે ગઈકાલે એટલે 28 તારીખે અમારી જે મીટિંગ હતી એમાં મેં કહ્યું હતું કે ગઈકાલે અહીંયા હળદર આ ઘટનાને લઈ અને કોર્ટમાં તારીખ હતી અને તારીખમાં એક પણ આમ આદમી પાર્ટીનો વકીલ આવ્યો નથી. આ મેં 28 તારીખે જે હળદરમાં અમારી સભા થઈ એ જાહેર મંચ ઉપરથી ત્યારે મેં કહ્યું હતું બેન. અને એ જ વાત અત્યારે રાજુભાઈ ફરીથી દોહરાવે છે કે 27 ઓક્ટોબરે જે મીટિંગ હતી, મીટિંગ શું કોર્ટમાં તારીખ હતી, આ કોર્ટની તારીખમાં આમ આદમી પાર્ટીનો એક પણ વકીલ આવ્યો નહોતો. મેં જયારે આ વાત કરી ત્યારે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા, જે પેઇડ સોશિયલ મીડિયા ટીમ છે, એને મને ખૂબ ટ્રોલ કર્યો હતો. પણ આજે એ વાતનું સંપૂર્ણ સમર્થન રાજુભાઈએ આપ્યું છે અને રાજુભાઈએ કહ્યું છે કે 27 ઓક્ટોબરમાં એક પણ આમ આદમી પાર્ટીનો વકીલ નહોતો. બેન, ઓકે પાલભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ શક્યતાઓ, આ વાતો પર ચર્ચા કરવા બદલ. એટલે કપરાડાને કોનો રંગ લાગશે તો આગામી સમય જ બતાવશે. તેમની સાથે, પાલભાઈ સાથે જે વાતચીત કરી એટલે શું બંધ બારણે બેઠક થઈ, આમંત્રણ તો આપવામાં આવ્યું છે, પરંતુ હવે એમના ઉપર આધાર છે કે આગામી સમયમાં કઈ પાર્ટી તરફ તેઓ વળે છે, કઈ પાર્ટીનો હાથ તેઓ પકડે છે.